નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. સ્કોલિયોસિસ જાગૃતિ માટે અમદાવાદમાં વિશેષ સેમિનારનું આયોજન. ગુજરાતમાં વધતી રીઢની સમસ્યાઓ પર નિષ્ણાંતોએ મૂક્યો ભાર. સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવનાર હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય, માતા પિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવો હતો. તબીબી અભ્યાસો અનુસાર ગુજરાતમાં દર 100માં અંદાજે 2 થી 3 બાળકો અને કિશોરોમાં સ્કોલિયોસિસના લક્ષણો જોવા મળે છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલિયોસિસ અને અન્ય રીઢની સમસ્યાઓના કેસોમાં 25 થી 30% વધારો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ આશરે 60%થી વધુ સ્કોલિયોસિસના કેસ મોડા તબક્કે ઓળખાય છે, જે ચિંતાજનક બાબત છે. આ જાગૃતિ સેમિનારનો મુખ્ય વિષય સ્કોલિયોસિસ અંગે જાગૃતિ, વહેલું નિદાન અને આધુનિક સારવાર હતું. સેમિનાર દરમિયાન નિષ્ણાતોએ રીઢની સર્જરીમાં થયેલા તાજેતરના વિકાસ, જેમ કે મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી, અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, 3D સર્જિકલ પ્લાનિંગ અને ડિમોર્ફિટી કરેક્શન ટેકનોલોજી કેવી રીતે કિશોરો અને પ્રૌઢ દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને અસરકારક પરિણામો આપી રહ્યા છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સેમિનારમાં વ્યક્તિગત સારવાર આયોજનના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નિષ્ણાતોએ સમજાવ્યું કે સ્કોલિયોસિસની સારવાર દર્દીની ઉંમર, રીઢના વળાંકની તીવ્રતા અને રોગની પ્રગતિને આધારે માત્ર નિરીક્ષણ, પ્રેસિંગથી લઈને સર્જરી સુધી હોઈ શકે છે. સાથે જ દર્દી શિક્ષણ અને જાણકારી આધારિત નિર્ણય પ્રક્રિયાને ઉત્તમ સારવાર પરિણામો માટે અનિવાર્ય ગણવામાં આવી છે. આ જાગૃતિ સેમિનાર દરમિયાન સ્કોલિયોસિસના પ્રારંભિક લક્ષણો, જેમ કે ખભામાં અસમાનતા, કમર અથવા પીઠમાં અસમોલતા અને શરીરની ભંગીમાં અસંતુલન વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે નામ ગુપ્ત રાખીને દર્દીઓના અનુભવ શેર કરીને સમજાવવામાં આવ્યું કે વહેલી સારવાર અને આધુનિક સર્જિકલ ટેકનોલોજીથી જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય છે. આ સેમિનાર ગુજરાતના રીઢના આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો અને દર્દીઓ તથા તેમના પરિવારજનોને સ્કોલિયોસિસ સહિતની રીઢની વિકૃતિઓ માટે ઉપલબ્ધ આધુનિક, સુરક્ષિત અને અસરકારક સારવાર વિકલ્પોની માહિતી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો. હું ડૉક્ટર અમિત ઝાલા છું. 30 વર્ષથી સ્પાઇનલ સર્જન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. ત્યારે HCG હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું જે ચેરિટી કામ છે હું HCF હોસ્પિટલમાં કરું છું, જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે. ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું. ખાસ કરીને આજે જે ખૂંદ વિશેની માહિતી આપવામાં આવી છે, શું છે એના? ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે, અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ. કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં, અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ. અને એને માટે લોકો સુધી પહોંચી શકાય, કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં. એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો, જેથી કરીને જે નાના બાળકો છે, આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં. ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય. એટલે માટે જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે, ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે. એટલે આમાં અર્લી ડિટેક્શનથી આપણને ઘણો ફાયદો થાય. એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ. સર, ખાસ કરીને આ મુદ્દો પહેલી સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે. સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે. આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ 10 થી 12 વર્ષની હોય. એટલે 5મા ધોરણથી 10મા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય, આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે. ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે. એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે, એ ટીચર્સને જો આ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે. એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ. આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો
તરત જ અવેરનેસ આવે, કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે. હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી, બધા જ લોકો સ્કૂલમાં 5મા કે 10મા ધોરણ સુધી તો જતા જ હોય છે. એટલે એ 5માથી 10મા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ, જેમ આંખનું ચેકઅપ થતો હોય છે, કાનનો ચેકઅપ થતો હોય છે, એ રીતે જો મણકાનો ચેકઅપ થાય, એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું. ફક્ત એક કપડાને ટીચર જે હોય એ કપડું કાઢી અને પાછળ જોવે ને એનો ફોટો પાડે અને મોકલી આપે, તો આ વસ્તુ બહુ જ સરળ છે. એમાં શોધવામાં કોઈ વધારે काम ज नहीं करवा। मेरा नाम डॉक्टर के वी मेनन है। मैं ऑर्थोपेडिक स्पाइन सर्जन हूँ। मैं केरला में कोचिन में रहता हूँ। राजगिरी हॉस्पिटल में कंसल्टेंट के रूप में काम करता हूँ। मैं पिछले 40 साल से स्पाइन सर्जरी कर रहा हूँ। अभी आज हम खास बात करेंगे स्पाइनल डिफॉर्मिटी के बारे में। मतलब रीढ़ का हड्डी में जो टेढ़ापन रहता है, रीढ़ का हड्डी बच्चों में टेढ़ा होता है। दो अलग अलग किस्म का टेढ़ापन है। एक काइफोसिस कहते हैं जो आगे की तरफ झुका होता है, और दूसरा स्कोलियोसिस कहते हैं जो साइड की तरफ झुका होता है। ये खास करके बच्चों में रहता है, और इसका जितना जल्दी हो सके एकदम छोटे बच्चों में डायग्नोस करना ज़रूरी है। नॉर्मली माँ जब बच्चों को नहलाता है तब पता चलता है कि पीछे में कुछ नॉर्मल नहीं है, थोड़ा टेढ़ापन है। तो छोटे छोटे बच्चों को वो लेके आते हैं ये स्पाइन की डिफॉर्मिटी के साथ। लेकिन जब बच्चे बड़े हो जाते हैं, 11-12 साल के हो जाते हैं, वो अपने आप नहाना शुरू, अपने आप खेलना शुरू करते हैं, तो उसके बाद पेरेंट्स नोटिस करते नहीं हैं। वो पेरेंट्स को दिखाई नहीं देता है कि फिर कपड़ा पहनने के बाद वो अंदर डिफॉर्मिटी है कि नहीं पता नहीं चलता। सो इस वजह से डायग्नोसिस में देरी हो जाता है। ये बीमारी जल्दी पकड़ता नहीं है। कभी कभी ये बच्चे लोग काफ़ी भयानक डिफॉर्मिटी के साथ हमारे पास आते हैं। तो जितना जल्दी हो सके इनका डायग्नोसिस करना और इलाज चालू करना ज़रूरी है, क्योंकि एकदम छोटे बच्चों में छोटा डिफॉर्मिटी है तो हम कभी कभी ब्रेस डाल के, मतलब हिजाम डाल के उसको ठीक कर सकते हैं। लेकिन डिफॉर्मिटी बढ़ गया, 40 डिग्री 50 डिग्री तक हो गया, तो फिर ऑपरेशन लगता है। और ऑपरेशन बड़ा ऑपरेशन है, 4-5 घंटे का ऑपरेशन है। जनरल एनेस्थीसिया में बेहोशी के साथ करते हैं ये ऑपरेशन। ऑपरेशन का रिजल्ट अच्छा रहता है, लेकिन अगर ऑपरेशन के बिना हम बेल्ट डाल के, हिजाम डाल के उसको ठीक कर सकते हैं, वही अच्छा है। तो इसलिए बच्चों को जितना जल्दी हो सके वो पकड़ना ज़रूरी है। ऑपरेशन करते भी हैं हम लोग, तकरीबन साल में 50, 60, 70 बच्चों को हम ऑपरेशन करते हैं। एंड ख़ास करके उसका रिज़ल्ट अच्छा निकलता है। 90-95% तक उसका रिज़ल्ट अच्छा रहता है। और ये बच्चे नॉर्मली ऑपरेशन के बाद तकरीबन 6 हफ्ते के बाद स्कूल जा सकते हैं, और तकरीबन 3 महीने के बाद खेलना कूदना बाकी काम सब कर सकता है, एंड एकदम नॉर्मल ज़िंदगी जी सकता है। मतलब ये लड़की लोग बड़े होने के बाद उसकी शादी हो सकता है, बच्चे पैदा कर सकते हैं, सब नॉर्मल डिलीवरी वगैरह हो सकता है। तो ऑपरेशन का रिजल्ट काफ़ी सक्सेसफुल है।